સાદુડા સાદુડા હવે સિંહ સાદુડા રાખીશ માજાની પરદેશોની પ્રી હવે સિંહ સાદુડા રાખીશ માજાની પરદેશોની પ્રીત રે આલા પરદેશોની પ્રીત ઘરો ઘર ઘોડલા હાકી પરજાની સુહાલાની ઘરો ઘર ઘોડલા હાકી પરજાની સુહાલાની મારો વડીલો પણ હજી છે એટલા માટે આ ભારત વર્ષના જે બલિદાનો છે ભારતની ધરતીના ઉજળા ઇતિહાસો છે હું ઘણી વાર કીધું કે 18 વર્ષના કંઈક ને કંઈક ઇતિહાસો છે સારી વાતો છે પણ મારા દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસ પડ્યા છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય એવા ઉજળા ઇતિહાસો રચ્યા છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એ પરંપરાને જાળવી છે એવો એક બલિદાનનો નાનકડો પ્રસંગ માતાઓ બહેનો પણ ઘણી સંખ્યામાં હજી બેઠા છે એટલા માટે કે રાજસ્થાનની ધરતી અને ઉદયપુર મહારાજ રાણા રાજસિંહજી અને એ રાણા રાજસિંહજીને નો એક ખાસ રાજપૂત માણસ એટલે એના માટે તત્પર મરવા માટે 24 કલાક તત્પર એવો એક યુવાન અને એ યુવાનના લગ્નને 7 દિવસ થયેલા અને 7 દિવસ હજી લગ્નને થયેલા એ યુવાનને લગ્નને અને પોતાના ઘરે છે અને એમાં હવારના પોરમાં રાજપૂતાણી એમને ઘેરેથી 16-17 વર્ષના ઉંમરના રાજપૂતાણી વેલા ઉઠી અને પોતે સ્નાન ધ્યાન કરી અને કામ કરે છે ને એમાં ઘોડેસવાર આવીને આંગણામાં ઉભો રહ્યો અને ઘોડેસવારે આવીને એટલું જ કીધું કે દરબારને જગાડો રાજપૂતને જગાડો એટલે જલ્દી ઓરડે આવીને કીધું કે તમારો ભાઈબંધ આવ્યો છે અને તમને જગાડવાનું કહે છે એટલે યુવાન જાગ્યો અને એના ઘરનાને કીધું કે જાઓ હવે હું એમને મળી લઉં છું. એ બહારનો દરવાજો ખોલ્યો તા તો એનો ભાઈબંધ હતો ઘોડીમાંથી ઉતર્યો અને બથ ભરીને બે ભાઈઓ મળ્યા મિત્રો અને પછી કીધું કે કેમ આટણમાં આવ્યો છો તો કે રાણા રાજસિંહનો સંદેશો છે કે શું કે કિશનગઢની રાજકુમારી ચારુમતીને પરણવા માટે દિલ્હીના બાદશાહની જાન નીકળી ગઈ છે અને એની જાન ઔરંગઝેબની રોકવા માટે તારે જવાનું છે સેના લઈને એટલે મને અહીંયા મોકલ્યો છે પણ તા તો ઘડીક પેલા પૂર્ણ જે શૃંગારમાં રાજપૂત હતો 20-22 વર્ષનો અને શંકરનો વીરભદ્ર નામનો ગણ હોય એમ રૂપ બદલી ગયું ભાઈ ફરાક 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 ફરક ભુજાઓ ફરકવા મંડાણી મૂછનો એક વાળ ગણો હોય તો ગણી લેવાય મોજના તોરા છૂટી ગયા લગ્ન ને હજી લક્ષ્મણસિંહભાઈ 7 જ દિવસ થયા હતા શું બલિદાન છે આ દેશની ધરતીના અને તરત જ કેસરિયા વાઘા ધારણ કર્યા અને પછી ઓલા જુવાનને કીધું તું જા હું આવું છું આ બાજુ રાજપૂતાણી પાછા ઓરડે આટો મારવા આવ્યા જાગી તો ગયા છે કે નહીં એમ પડતા તો કેસરિયા વાઘા ધારણ કરેલા જોયા એટલે રાજપૂતાણી હતા એટલું કીધું 16 વર્ષની 17 વર્ષની ઉંમરની રાજપૂતાણી આમ હામું જોઈ અને એટલું કીધું લે કહા સલે સ્વામીનાથ ઘડીક પહેલા તો જે આરામમાં હતા ને કેસરિયા વાઘા ધારણ કર્યા એટલે એને આખી વાત કરી એક કિશનગઢની રાજપૂતાણીની ઇજ્જત બચાવવા માટે રાણા રાજસિંહ પરણવા જાય છે આ બાજુથી અને સામેથી ઔરંગઝેબની જાન આવે છે અને રાણા રાજસિંહને 60 વર્ષ ઉંમર હતી ત્યારે એ રાણા રાજસિંહને કાગળ લખ્યો હતો ચારુમતી કિશનગઢની રાજપૂતાણીએ એ 20 વર્ષની રાજપૂતાણીએ કે હું રાજપૂતાણી છું જો તું ક્ષત્રિય રાણા રાજસિંહ તો તમે મને પરણવા માટે આવો તો મને થાય કે આ ધરતીમાં રાજપૂત છે નકર ઔરંગઝેબની જાન ફૂગે એની પહેલા મારા ખોળિયામાંથી પ્રાણ છોડી દઈશ પણ તું મારે ઇજ્જત બચાવવા માટે અને મને પરણવા માટે જો તમે આવતા હો ને રાણા રાજસિંહની આ બાજુથી જાન જોઈતી ઈ વાત એની પત્નીને કરી કોણે ઓલા જુવાને ત્યાં તો એની પત્ની ઘડીક પહેલા 16-17 વર્ષની હાવ કોમળ લાગતી હતી ઈ ચોટીલાના ડુંગરેથી ચામુંડા ચંડમુંડને રોળવા ઉતરી હોય એવું રૂપ થઈ ગયું રાજપૂતાણીનો
અને કીધું ફતેહ કરો, કા મરીજો કા મારીજો, પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે આ તો કાયર કેરી નાર, કંથા રણ में જાય કે ભાગીન મત લજા, તારી જોડી આવે ત્રબકતી વો તો મર્દો કેરી મજા. અને થયો રાજપૂત તૈયાર અને જાવા ટાણે ઘોડલી માથે બેહીને એટલું કીધું તું 22 વર્ષના રાજપૂતે કે રાજપૂતાણી હવે હું યુદ્ધમાં જાઉં છું, દિલ્હીના બાદશાહની જાનને રોકવા માટે જાઉં છું, પાછો આવું ન આવું કાંઈ નક્કી નહીં, તમારું ધ્યાન રાખજો. તો કે મારા ધર્મરો મુજે પતો વેશા, તું તારો ધર્મ સંભાળ, મારા ધર્મની મને ખબર છે રાજપૂત, તું તારો ધર્મ સંભાળ. એક વાર કીધું, બીજી વાર કીધું, પાછી ઘોડલી ગઈ પાછી આવી, મણી કે રાજપૂતાણી તમારું ધ્યાન રાખજો કે મારા ધર્મની મને ખબર છે, તું તારો ધર્મ સંભાળ. અને બીજી વાર ગયો, ત્રીજી વાર જ્યારે પાછો વળ્યો, રાજપૂતાણી તો ઓરડામાં વયા ગયા હતા, દાસી ટોટલે ઊભી હતી, એને કીધું ક્યાં ગયા ઠકરાણા, તો કીધું ઓરડામાં વયા ગયા. કે એને કયો નહીં, અમારે પરિણામે હજી 7 જ દી થયા છે, એટલે હું યુદ્ધમાં જાઉં છું, મને ખબર નહીં પાછો જીવતો આવું ન આવું. પણ રાજપૂતાણીને એટલું કયો કે મને કંઈક હારે લઈ જવાની નિશાની આપે, કંઈક ભેળું લઈ જવાની વસ્તુ આપે. એટલું રાજપૂતાણીને કીધું. વાત કરવી તો મિત્રો હાવ હેલી છે, પણ કઈ ઘટના છે આને ભૂલી જાય તો ધરતી મને તમને કોઈ દી માફ ન કરે. એટલે કીધું કે નિશાની માંગે છે રાજપૂત, કે હા દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને આ રાજપૂતને દઈ દે, એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જવા પાડવાનો હતો. ભાઈ ઉતારી દીધું માથું અને તાહડામાં નાખી સુવર્ણ થાળમાં અને માથે રેશમી કપડું ઢાંકી અને દાસી દેવા માટે ગઈ. એ આમ ત્રાહડો લઈને ઉભી રહી દાસી, અને ઘોડી ઉપર બેઠા બેઠા તરવારની પીછીથી આમ કપડું રાજપૂતે આગું કર્યું, ત્યાં તો 2 મૂંઢલા ગૂંથેલા અને ત્રાહમાં માથું પડ્યું હતું હાડી રાણીનું, અને આંખું 2 હામી આવી હો સીધે સીધી. જીવ નહોતો પણ આંખું એમ કહેતી હતી કે રાજપૂત તું શહાદત હોરી અને સ્વર્ગમાં જા, અને તને અપ્સરાઓ ઉર્વશી મેનકાન રંભાન અનંગસેનાન કામકુંડળાન ઈ તને પરણવાના આવે, ઈ વાતમાં માલ નહીં, તારું સ્વાગત કરવા રાજપૂતાણી હરગમાં તારી પેલા ઊભી છે. ભલા માણસ હું જાઉં છું તારી પેલા. રાજપૂતને એમ થઈ ગયું શાબાશ રાજપૂતાણી શાબાશ. અને ઈ વખતે ઈ કીધું કે લાવો હવે માથું. ઈ આમ ત્રાહડો દાસીએ રાજપૂતને માથું દેવા ઊંચો કર્યો ને, તો મારવાડી પહેરવા એટલે પડખા ખુલ્લા થાય, બે પડખા ખુલ્લા થયા અને રાજપૂતની ઘોડી ઉપર બેઠા બેઠા નજર પડી ને, ઈ હાડી રાણીની દાસીએ 2 જમૈયા અહીં ધરબી દીધા હતા, પડખામાં 2 બાજુ ખોઈ દીધા હતા, લોહી જાતા હતા. રાજપૂતે કીધું કે દાસી તું, તો કે મને અહીં લઈ આવવા વાળી ન રહેતી હોય પછી મારે શું જીવવાનું હોય, હવે તમે પાછા ન પડતા ક્યાંય. અને 2 મીંઠલાનો ચોટલો બાંધ્યો આગળામાં. ઇતિહાસ સાક્ષી પૂરે છે રાજદીપભાઈ, ચોટલા 2 હતા ને મીંઠલા અહીં બાંધ્યા રાજપૂતે, હાડી રાણીનું મોઢું આગળ આવ્યું અને યુદ્ધના મેદાનમાં લડ્યો. રાણા રાજસિંહ પરણીને પાછા વહી ગયા ત્યાં સુધી ઔરંગઝેબની જાનને ફૂગવા ન દીધી. નજરે જોનારા લખે છે લડતા લડતા 3જે દિવસે હાડી રાણી જે માથું બાંધ્યું હતું એ પોતે રાજપૂત જીવતો હતો, રાવત રતન ચંદાવત, એના મોઢા ઉપર લડતા લડતા કડસલી પડી ગઈ હતી. પણ માથું જે બાંધ્યું હતું ને હાડી રાણીનું, એના હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી અંબા ક્યાં જોવા મળે ભલામણા? કોકની કલ્પના તો કરો. આ મારા દેશની દીકરીઓ ખાલી થોડું કઈ પાઠ્ય પુસ્તકમાં ક્યાંક આવે ને આવું, તો મને એમ થાય. હમણાં રાજદીપભાઈ હું તો કહેતો હતો આવું બધું, 1.5 વર્ષથી કીધા કરતો કે 1576 ના યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર નહીં જીત થઈ હતી, એવું હું કીધા જ કરતો. ત્યાં હલ્દીમાં તમે જાઓ તો એક બોર્ડ મારેલું છે ત્યાં કે અહીંયા 1576 માં રાણા પ્રતાપ હારી ગયા ને અહીંથી ઘોડો લઈને ભાગી ગયા, એવું લખેલું હતું. એ હમણાં આજ તકમાં હોતા એવું ફરી ગયું હમણાં. બોલો 1.5 વર્ષ મેં ચાલુ રાખ્યું ને, તો એટલે આપણા માટે બહુ મોટી વાત કહેવાય ને, કારણ કે દિલ્હી સલ્તનત મારે વધારે નથી કેવું સાહેબ, પણ એક કહી દો આપ બધાય, તમે ગીતો સાંભળજો, બધું સાંભળજો, પણ થોડું થોડું આવું સાંભળતા રહેજો, તમને ખબર પડે કે આ દેશની ખમીરાજ શું છે. કલાકારોની પણ આપણી બધા અમારી ફરજ હોય છે કેવી વાર્તા કરવી, કેવું ગીત ગાવું. અમુક ન ગવાય, દુનિયાને આપણે લાખો માણસો આપણને સાંભળતા હોય, અને જે સંસ્કાર સંસ્કૃતિને ઊંધે કાંઈ નાખે અને ન કરવાની ઘટનાઓ બને, એવા ગીતો એવી વાતો અમારાથી ન કરે અમારી. અને મેં તો મારા પ્રોગ્રામમાં કીધેલું છે, એવો વખત આવે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ અમારા સ્તરમાં કોઈ દી બોલવામાં નીચે નહીં ઉતરી, તમને અમે ગેરંટી આપી છે સાહેબ. હા, ના બોલાય, માપીને બોલવું પડે. કાલે આમ ને બીજા દી આમ ને હું મારા શબ્દો પાછા ખેંચું છું, ન ખેંચાય, દોરડું થોડું છે, પાછા ખેંચવા પડે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. ઈ વાત છે આ. એટલે નો
ગીતો અમુક તો એવા આવે છે હા આપણને બી. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, મેં કીધું હડકવા હુઆ હે, ક્યાં હુઆ હે કીધું રેવા તો દિયો હાવ થોડુંક અમુક કાંઈક હાવ આમ હોય આમ નથી કહેતા. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. લે હવે કુદરત એટલે તો ભગવાન ને, કૃષ્ણ રામ જે કયો ભગવાન કૃષ્ણે 16,108 કન્યા વારે લગ્ન કર્યા. એમાં 16,100 તો નામ દેવા ખાતર નરકાસુરના ત્રાસમાંથી છોડાવવા માટે ખાલી એક પતિ તરીકેનું નામ આપ્યું. હાચા પટરાણ્યું ખાલી 8. ઈ પરમાત્મા સતાય બાળ કુવારો કેવો પડે, ઈ દ્વારકાધીશ. અને ઈ અત્યારે શિવલિંગ જોઈને હેરાન થઈ જાય. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન. એને તો રહેવા દો. બોલીવુડમાં એવા એવા ગીતો ને હવે તો આપણે સહન કરીશું જ નહીં. મેં જોયું છે રાજપૂતોને, ઠાકોરોને, ઠાકુર એટલે હવેલીના ઠાકુર જે હોય એમને એટલા બધા બદનામ કરવામાં આવ્યા છે. દરબાર એક હોય, રાજપૂત એક હોય, ખરાબ હોય, દારૂ પીને કોકને હેરાન કરતો હોય, એક મંદિરનો પૂંજારી હોય, ઈ એના ઉપર કોમેડિયન સીન આવે, ઈ ભૂંડા કરતો હોય, એક ખૂણામાં ઘોઘો રહેતો હોય, ઈ ખાનદાન હોય. લે 100 વર્ષના બોલીવુડના ફિલ્મોમાં આવું જ દેખાડ્યું. પણ જે હતું એ અતિ સુધી સહન કર્યું. અમારામાં હવે શક્તિ નથી સહન. આ તો સીધી વાત છે ને, આપણી ધરોહર ફેરવી નાખી. હું તો મારા પ્રોગ્રામમાં ખરેખર આમ મને ખબર માતાજી કઈક મોકો આપ્યો તોય ભલે ગૌરવથી હું કહું છું કે અમારા ઉજળા ઇતિહાસો જેને જે સ્થાન મેળવવાનું છે ત્યાં સુધી નહીં પૂગે ત્યાં સુધી અમે હક નહીં લઈએ. એ તમને કહી છે અકબર, બાબર, હુમાયુ, બસ મહાન કેવડા કેવડા મોટા બપ્પા રાવલે. હું અહીંથી તમને એક દાખલો આપું યુવાનો ખાસ કે 200 આતંકવાદી કાલ ભારતના બોર્ડર ઉપરથી ઘરવાનું કરે, હુમલો કરવા 200 આતંકવાદી હુમલો કરવા આવે અને એને આપણા સેનાના યુવાનો 200 ને મારી નાખે તો 2 મહિના આપણે સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એમાં ઈ જ આવે. આપણે મોજના તોરા છૂટી જાય. આપણા સેનાના યુવાનોને સલામ છે, 200 આતંકવાદીને મારી નાખ્યા. હકીકત ઈ સલામ જ છે. યુવાનોને વંદન જ કરવા પડે, એમાં મને કોઈ વાંધો નથી. બહુ આપણા યુવાનોને હજી હું પણ વંદન કરું છું. કેવડું બલિદાન આપે છે એને વંદન. પણ જો એમાં મને તમને 2 મહિના બધે મીડિયામાં, સોશિયલ મીડિયામાં ઈ જ આવતું હોય 200 આતંકવાદીને ખાલી એક હુમલો ન કરવા દે, તો હું ક્ષત્રિયો માટે કહું છું ઓથેન્ટિક વાત જેને બેહવું હોય સામું આવીને બેસે. 550 વર્ષ સુધી બપ્પા રાવળની પેઢીએ નથી ભારત વર્ષમાં કરવા દીધા આતંકવાદી. એને તમે શું આપશો મને કયો? 713 માં મોહમ્મદ બિન કાસિમ ને અહીંથી ભગાડ્યો, મારતા મારતા ઈરાન મૂકી આવ્યા અને ન્યા એને ચોકી થાપી. અને ત્યાંથી 100 કિલોમીટરના અંતરે બપ્પા રાવલે ચોકી થાપી હતી રાજપૂતોની. 713 થી લઈ અને 1192 સુધી ઈ ચોકીઓ હાલી. કેટલી પેઢીઓ કપાણી છે કોક દી હિસાબ કરજો. મારો ને કપાવ, મારો. આતંકવાદી આવ્યા, મારો કપાવ, મારો કપાવ. એને પત્ની એને ઘરના નહીં કહેતા હોય પિકનિકમાં ચાલો એન્જોય કરવા જઈએ, નહીં હોય કઈ. બસ રાષ્ટ્ર માટે આપણા સનાતન એટલે કઈ ન કર માને કઈ એવું કોઈને એવું લાગતું હોય ખારું લગાડવે એટલા બધા હોજા અમે નથી. ઇતિહાસોને પઢા, રસોને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. અમે આગળ લડીને 2 હાથમાં તલવાર ને વીરરસના ગીત ગાઈને મર્યા છે. ખારું લગાડવા કોઈ દી કરીએ નહીં, પણ આ લોહી રેડા. અને બીજું કેટલા 18 વર્ષને હારે રાખ્યા છે. આ તો ખબર નહીં કોણે કોમવાદ ને બધું નોખા પાઈને ભારતને વિખવાનું કર્યું છે. હજી નહીં સમજાય તો વાર લાગી જશે. તમે જુઓ ભીલ જોડાઈ જતા હોય, આદિવાસીઓ જોડાઈ જતા હોય લડવા માટે. મેવાડના આરાવલીના ડુંગરાની તળેટીઓ આખે આખી ખાલી કરેલી છે. એના બધી મોલા તો હળગાવી દીધેલી છે, હાથેથી એવા બનેલા છે. ઓલાની સેનાને કાંઈ મળે નહીં એટલે કુવાવની માથે લાકડા રાખીને ધૂળ વાળી દે અને મોલાય તો બધી ખેડૂ હળગાવી દે. એટલે ઓલાને એમ કોઈ ઘોડાને ખવડાવવાનું કઈ રે નહીં એટલે ભાગી જાય. અને આખે આખી મેવાડા ડુંગર ગિરિમાળાઓમાં કેટલા સમય રાયતું રહ્યો. રાણાઓની સાથે બધા રાત દિવસ એમને રે. તમે વિચાર કરો વતન માટે કેટલું કરતા હતા. અટાણે જરાક તકલીફ પડે તો આપણે આમ થઈ ગયું તેમ થઈ ગયું એવું બધી ખુમારી જાગશે ને પછી ભારત સામે કોઈ મીટ નહીં માંડી શકે. બાકી વાતો કરવી હેલી, ઘેરે બેઠા મારી નાખું, તોડી નાખ્યું, વીખી નાખું ટીવીમાં, એમ ન હાલે. એ તો કરી બતાવે છે જે એમને ખબર છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે આપણી ઉજળી આ પરંપરા છે એ પરંપરા હચવાય અને એ પરંપરાને જાળવી રાખશું તો મારું અને તમારું આપણી પાસે ભારત પાસે બધુંય છે. ફરી ફરીને આમ તો મને એમ થાય કે આ પરિવાર બારડ પરિવાર લખણજીભાઈ એ બધાય એને આવો વિચાર આવ્યો, મા બાપ બેઠા છે ને વિચાર આવ્યો અડીખમ. એટલે એ બહુ સારી વાત કહેવાય. જમાડવું, આટલા મહાનુભાવો, કાલે આવડું મોટું રહોડું છે, આ બધા જમશે, આ બધા સંસ્કારમાં જેટલા આવ્યા ને થોડું થોડું લે તોય ઘણું. આપણે આવું કરાય ખરું એમ થોડું થોડું લે તોય ઘણું છે. એ લીધા જેવું છે
ચાર પ્રકારની લક્ષ્મી હોય. છેલ્લી વાત કર દો. ચાર પ્રકારની લક્ષ્મી હોય. એક તો આપણી મહાલક્ષ્મી, જે ચામુંડાનું રૂપ લઈને આવી, મહિષાસુરને મારી અને કમલાક્ષની થઈ અને બેહી ગઈ, પછી ક્યાંય આવી નથી કે ક્યાંય ગઈ નથી, એને મહાલક્ષ્મી કહેવાય. સાંભળજો, બીજા પ્રકારની લક્ષ્મી છે એને ચપલા કહેવાય. એને બીલીની સવારી હોય. બીલી પગે આવે ને બીલી પગે જાય, ઓચિંતાના રૂપિયાવાળા થઈ જાય ને ઓચિંતાની ખબર વગરની વહી જાય. આને ચપલા કહેવાય. ત્રીજા પ્રકારની સંચળા છે, એ રાતે આવે ને રાતે જાય, એને ઘુવડની સવારી છે, એને રાત ગમે. એ સંચળા લક્ષ્મી છે, એ રાતે આવે ને રાતે જાય, પછી 12માં જાય ને બીજે જાય ને ત્રીજે જાય ને એ જાય. ચોથા પ્રકારની છે એ શુભ લક્ષ્મી છે, એને હાથીની સવારી છે. એ હાથી ઉપર બેહીને આવે અને જાય તો એ હાથી ઉપર બેહીને જાય કે આ લક્ષ્મણસિંહજી ભાઈ આટલાને જમાડ્યા, આટલાને ખવડાવ્યું, આવડો કાર્યક્રમ કર્યો. એ હાથી ઉપર બેહીને હાથી ઉપર આવે અને હાથી ઉપર જાય, એને શુભ લક્ષ્મી કહેવાય. એવી શુભ લક્ષ્મી, આવું સરસ કાર્ય એ ફરી ફરી અને એના બાપ દાદાઓના પુણ્ય ત્યારે થાય અને બધી પેઢીઓ સારા કામ કરતી રહે. આ શિક્ષણના એટલી બધી સંસ્થાઓ છે, કેટલા બાળકો ભણે, આ બધું કામ એ પેઢીઓના પુણ્ય ભેગા થાય ત્યારે થાય. કે હે પાઘડી વાળા, ભલે પાઘડી જીવા, આ પાઘડી વાળા, અરે પાઘડી વાળા, પાઘડી જીવા, આગડી ગામના પરદીવા, એ પાઘડી વાળા, પાઘડી જીવા રે. મરાઠી